સાવલીના ટુંડાવ ગામે ગટર લાઇનના કામમાં અવરોધ સામે ગ્રામજનોનો રોષ। ટુંડાવ ગામ ખાતે વિકાસના કામમાં અવરોધ ઊભો કરનાર અસામાજિક તત્વો સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામમાં લાંબા સમયથી બાકી રહેલા ગટર લાઇનના કામને અટકાવવાના પ્રયાસો સામે ગ્રામજનોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ ગામમાં અંદાજિત 4 થી 5 વર્ષ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે ગટર લાઇનનું કામ અધૂરું રહી ગયું હતું। હવે તંત્ર દ્વારા ફરી ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવતા કેટલાક તત્વોએ કોન્ટ્રાક્ટરને ધમકાવી કામ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આ ઘટનાના પગલે સમાજનું મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિકાસના કામમાં અવરોધ ઊભો કરનાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકના જણાવ્યા અનુસાર હાલનો રોડ અત્યંત જર્જરિત હાલતમાં છે અને ટૂંક સમયમાં નવો રોડ બનાવવાનો છે, જેથી નવો રોડ બને તે પહેલાં ગટર લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં ફરી રોડ ખોદવાની જરૂર ન પડે અને સરકારી નાણાંનો વ્યય અટકે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે જરૂરી કામમાં કેટલાક લોકો ઇરાદાપૂર્વક અડચણ ઊભી કરી રહ્યા છે। ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે પોલીસ પ્રોટેક્શન હેઠળ ગટર લાઇનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર અને પોલીસ શું કાર્યવાહી કરે છે અને ગામના લોકોને ક્યારે સુવિધાનો લાભ મળે છે તેના પર સૌની નજર ટકેલી છે। આજ રોજ સાવલી તાલુકાના ટુંડાવ ગામે અમે ટુંડાવ ગ્રામ પંચાયતનું કામ જે મળવરાના છાપા સુધીનું જે ગટર લાઇનનું ડ્રેનેજનું કામ હતું તે કામ ચાલુ કરાયું। અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબે આ ગ્રાન્ટ મંજૂર કરેલ છે અને મંજૂરના અર્થે 6 મહિના 7 મહિનાથી આ કામ બંધ હતું। અત્યારે કામ ચાલુ કરાયું પંચાયતના પરમિશનથી અને કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું। કાલે અમે અમારા પ્રસંગના હોવાના કારણે અમે કોઈ આવી શક્યા નથી, જેથી કરીને ગામના અમુક લોકો જે આવીને કામ બંધ કરાયેલ છે અને કામ બંધ કરાવીને જે કોન્ટ્રાક્ટરને છે અભદ્ર વર્તન કરીને કામ બંધ કરાયેલ છે। સાથે સાથે ટુંડાવ ગામની જે કંઈ વિકાસનું કામ હોય કામની મય આડા રોડા નાખી રહ્યા છે। આ બે ભાઈ જેમને ગામની મય કોઈ સારું વિકાસનું કામ કરવા દેવું નથી, એમને મગજમાં શું છે ખબર પડતી નથી। અમને સરપંચને અભદ્ર શબ્દ બોલે છે, પંચાયતમાં આવીને અમને આડાવડા શબ્દો બોલે છે। હું ટુંડાવ ગામનો સ્થાનિક રહેવાસી છું અને ટુંડાવ ગામનો ડેપ્યુટી સરપંચ છું। સાથે સાથે ટુંડાવ ગામની અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી રહ્યો છું। આ ગામની મય વિકાસના કામની અંદર અગાઉ અમારે આયોજન કર્યું। ટુંડાવની જે કોલોની છે ઇલાહી આ ભાથીજી કોલોનીના 32,50,000 અમે લખેલા છે। એમની ગટર લાઇનની જે સુવિધા પાછળની ગટર લાઇન જેમની ખરાબ થઈ ગયેલી છે એ ગટર લાઇન નવી બનાવવા માટે એમના પૈસા મંજૂર કરેલા છે ટુંડાવ ગ્રામ પંચાયતમાં। જેવું કામ ચાલુ થશે અલગ અલગ કોન્ટ્રાક્ટરને અલગ અલગ કામ અમે આપેલ છે પંચાયત થ્રુ। હવે આ કામ વારાફરતી બધા કામ થશે। પહેલા આ કામ થયું, પેલું કામ થયું। અનિલ રાણા કાલે એમના પ્રવચનમાં એવા એવું બોલ્યા કે જેને જરૂર છે ગટરની એને નથી કહેતા। શું આ લોકોને ગટર લાઇનની સુવિધા નહીં આપવાની? આ લોકોને રોડની સુવિધા નહીં આપવાની? પાણીની સુવિધા નહીં આપવાની? વર્ષોથી 100 વર્ષ થયા છે એમને રહેતા, તો તમે આવું કેવો વિરોધ કરો છો ને? રોડ જે અગાઉ પંચાયતે જે રોડ બનાવેલો છે એ રોડને તોડીને નથી બનાવતા, રોડની ધાર પર બનાવી રહ્યા છે। કારણ કે આજુબાજુના જે ખેતર છે એ માલિકો છે, માલિકના ખેતરની મયથી અમે નાખીએ, કોઈ ના નાખવા દે એના કરતા અમારી પંચાયતની જે જગ્યા છે એ પંચાયતની રોડની ધાર પર તોડીને અમે રોડની ગટર લાઇન નાખી રહ્યા છે અને આ ગટર લાઇનમાં એમણે જે આડા રોડા કરેલ છે અને કાલે કામ જે કોન્ટ્રાક્ટરને ધમકી આપીને કોન્ટ્રાક્ટરના માણસોને ધમકી આપીને જે રોડનું કામ ગટર લાઇનનું જે કામ અટકાયેલ છે એ તાત્કાલિક કામ આજ રોજ અમે ચાલુ કરાવવા આવી ગયા છે। હું ગામની માજી સભ્ય છું અને ઘણા વર્ષોથી મારા આઝાદી પછી મેં પહેલી જ વખત આ બીસીની સીટ જોઈ છે। અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ એવું નથી કે આ ટુંડાવ ગામમાં બીસીની સીટ આવી છે તો આ પસીબેન સરપંચ બન્યા છે। હવે એને 5 વર્ષ પૂરા કરાવવા માટે લોકો હેરાન કરી રહ્યા છે, પણ જે કામ કરે છે સારી રીતે કામ કરીને અટકાવવા ના જોઈએ અને ગામ લોકોએ એને સહકાર આપવો જોઈએ। તમે ફરી આવી રીતે એને હેરાન કરે, ગામમાં જઈને પંચાયતમાં જઈને અપશબ્દો બોલો, જ્યાં જઈને કામ સારા કરતા હોય તો અટકાવો, તો પછી ફળિયાવાળા ગામવાળા જઈને જ્યારે કામ થતા હોય તો તમે જઈને ઊભા રહો કે ભાઈ આ ખોટ છે તો એ ખોટ પૂરી થઈ જાય। પણ કોઈ સારું કામ કરતા હોય તો થવા દો ને। અને તમને શું એટલું બધું પેટમાં દુખે છે તો રોડ બનતા હોય તો અટકાવો છો? ગામના માણસોને સારું ઇજ્જત આપો તો આપણી ઇજ્જત સારી રીતે રહેશે।
પણ તમે જો આવી રીતે બહાર પડશો તો તમારી કોઈ કિંમત ના રહે ગામની અંદર કે આટલા બધા વર્ષોથી સરપંચ બન્યા, કોઈ સરપંચને આવી રીતે નહીં તકલીફ થઈ. પણ આ લોકોએ તો બે ભાઈઓએ હદ કરી નાખવા મળી છે, રાજદીપ રાણા અને અનિલ, અને વકીલ છે તે છતાં એને ખબર પડવી જોઈએ. આટલા મારા ગામમાં એટલા બધા વકીલો બની ગયા પણ કોઈ વકીલે આના જેવું નહીં કર્યું, એટલે એને પણ શિક્ષા થવી જોઈએ. આપનું નામ? મારું નામ પરમાર પુષ્પાબેન જીવાભાઈ. કામ ચાલતું હતું ગટર લાઈનનું, અમારી વર્ષો પછી એક કામ મળ્યું છે. કામ ચાલતું હતું, હવે આ અનિલ રાણા અને રાજદીપ રાણા બંને ભાઈ મળી કામ બપોરે કોન્ટ્રાક્ટરને લુખ્ખાગીરી કરી, ધમકાયો. કોન્ટ્રાક્ટર બિચારો ભાગી ગયો. અમે કોઈ હાજર હતા નહીં અને એને કામ બંધ કરાવી દીધું. શું તમારી હાજરી હતી અને આ સમાચાર બનાવવામાં આવ્યા હતા? જે ના ના, હાજરી કોઈ હાજરી નથી. અમે બધા પ્રસંગમાં ગયા હતા, કોઈ હાજર હતું નહીં અને કામ બંધ કરાવી દીધું. આ ગટર લાઈનની જરૂરિયાત તમને છે કે પછી એમને છે? અમારે છે ને, અમે વર્ષોથી અહીંયા રહ્યા છે, અમારે જરૂર હોય ને. મકાનો અમારા 5 જણનો છે. આપનું નામ? ગુલામ નબી. આજે અમે મળવાલાના છાપરે, એટલે કે અમે આજે ચોથી પેઢી મારી છે. અમે 50 થી 60 વર્ષથી અહીંયા રહીએ છીએ. તો પંચાયત કે કોઈ પણ ગ્રાન્ટ અમને અત્યાર સુધી મળી નથી, કે કોઈ પણ પંચાયતનો લાભ અમને મળ્યો નથી. આગલા પંચાયતમાંથી અમને રોડ ફળી આપ્યો હતો અને રોડની ગ્રાન્ટ અમને મળી હતી. અને હમણાં હાલ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ જેમ કે ડૉક્ટર સાહેબના થ્રુ આવી છે અને અમારા અજીતભાઈ અને સરપંચશ્રીના પરમિશનથી આ કામ ચાલુ કરેલ છે. તો એમાં અમુક લુખ્ખા તત્વો જેમ કે અનિલ રાણા અને રાજદીપસિંહ રાણા, આ એમના કાલે ન્યૂઝમાં એમને આપેલ છે કે ગ્રામજનોને લાવીને કામ અટકાવેલ છે. તો ગ્રામજનોમાંથી ત્યાં કોઈ હતું જ નહીં અને પોતે અમારા ઘરોના કોઈ મતલબ કે જે અહીં રહે છે એ બી કોઈ અહીં હાજર હતા નહીં. અને 4-5 એમના લુખ્ખા તત્વો એટલે એમના રિલેટિવ આવીને એ કામ અટકાવેલ છે અને અડતર કરે છે. જેમ કે સરપંચશ્રી ગામમાં અને અજીતભાઈ જે સારા કામો કરી રહ્યા છે એમાં અટકાવ કરી રહ્યા છે. બધી રીતના એવા અડચણ રીતે આવી રહ્યા છે અને આ કામ એમને એ રીતનું અટકાયેલ છે. અને આ ગટરની અને અમને પાણીની લાઈનની આજે વર્ષોથી અમારે જરૂર છે. અમે પાણી પીવા લાયક અમારે પાણી આવતું નથી. પીવા લાયક પાણી ભરવા અમારે અહીંથી 500 મીટર દૂર જવું પડે છે. એટલે આ કામ અમે અરજી કરી છે અને રોડનો કોઈ અમને નડતર નથી. રોડ તૂટ્યો અને અમને કોઈ જ નડતર નથી. અમે અરજી કરીશું સરપંચશ્રીને તો અમારો રોડ પાછો બની બી જશે અને બધી રીતનો બધો જ અમને ફાયદો છે. કોઈ જાતનો કોઈ નુકસાન છે નહીં આનીમાં અમને. અને ખોટા રીતના અડચણ કરે છે અને ખોટી રીતની નુકસાન ગતિ બધી કરે છે એ લોકો. આપનું નામ? મારું નામ મોબીન રાઠોડ. સાવલી તાલુકાના ટુંડાવ ગામથી સરપંચ બોલું છું અને અત્યારે હું હાલ સરપંચ પદ નિભાવી રહી છું. ગામ લોકોનો મને બહુ સાથ સહકાર છે અને આ લોકો વર્ષોથી મળવાળા છાપરે રહે છે. એ લોકોને ગામનો કોઈ વિકાસનો લાભ મળ્યો નથી. તો એ લોકોએ મને રજૂઆત કરી કે સરપંચ અત્યાર સુધી અમને લોકોને કોઈ લાભ મળ્યો નથી, તો તમે અમારા માટે આટલું કામ કરજો કે અમને ગટર લાઈન, પાણી લાઈન, લાઇટની લાઈન આ બધી વ્યવસ્થા તમે અમને કરી આપો તો બહુ સારું છે. તો મેં તો કંઈ વાંધો નહીં. એ લોકોનું રજૂઆતને મેં ધ્યાને લઈને એ લોકો માટે મેં આ કામ હાથમાં લીધું છે. અત્યારે જે ગટરનું એ જિલ્લા પંચાયતના જે પ્રમુખ ડૉક્ટર સાહેબ છે, પ્યારી સાહેબ ડૉક્ટર, એમની ગ્રાન્ટમાંથી આ કામ ફાળવેલું છે. તો મારા પહેલાંથી મતલબ નોંધાવેલું જ હતું કામ. તો મેં કીધું ગામના પૈસા બીજે ના વેડફાય, તો મેં કીધું ગામને લાભ મળે એ માટે મેં આ કામને હાથમાં લીધું અને કામ સોંપ્યું મેં કોન્ટ્રાક્ટરને. તો કામ સારી રીતે ચાલતું હતું 3-4 દિવસથી. એ લોકો વિરોધ કરવાવાળા તે ટાઈમે ના આવ્યા. કામ પૂર્ણ થવાની તૈયારીમાં આવ્યા કે લુખ્ખા તત્વથી કે કામ બંધ કરો. હું જ્યારથી સરપંચ પણ હું નિભાવું છું ત્યારથી મારા વિકાસના દરેક કામમાં એ લોકોએ વિરોધ ઊભો કર્યો છે. પંચાયતમાં બી આવીને મને ગમે તે રીતે મારી સમાજની વિરુદ્ધ મને બોલે છે